જૂનાગઢમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે અને જેને લઈને જનતામાં આક્રોશ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે કેમ કે છેલ્લા 7 વર્ષથી શહેરના રોડ રસ્તા એ અત્યંત બિસ્માર હાલતમાં છે। નવા નાગરવાડાની શેરી નંબર 3 માં કાદવ અને કીચડ, ખુલ્લી ગટરો, રખડતા ઢોરનો ત્રાસ એ ખૂબ યથાવત છે અને જેને લઈ લોકો એ નરકાગાર જેવી પરિસ્થિતિમાં વસવાટ કરી રહ્યા છે। જો કે ભ્રષ્ટાચારના આક્ષેપો સામે શાસક પક્ષના નેતાએ પોતાનો બચાવ કરતા એવું કહી નાખ્યું કે ગટર અને પાણીની લાઇનનું કામ એ હજુ પણ ચાલુ છે, વિલંબ તેમાં થઈ ગયો છે। કામ પૂર્ણ થતાની સાથે જ ગુણવત્તાયુક્ત રસ્તા એ આ વિસ્તારમાં બની જશે। ત્યારે સવાલ અહીં એ પણ થઈ રહ્યો છે કે પ્રજા ક્યાં સુધી પેચવર્ક અને ખોટા આશ્વાસનો સહન કરશે। અહીંયા રોડ રસ્તાના નામમાં ઝીરો છે। હું છેલ્લા 10 વર્ષથી જોઉં છું કે રસ્તાના નામમાં કાંઈ થતું નથી। અહીંયા ગટરનું પાણી બહાર આવે છે। તમે જે ગટરની અત્યારે જે હાઈએસ્ટ ટેકનોલોજીને જે તમે કહો છો કે ચેમ્બરો મોટી મોટી મુકાવીને તમે એમ ગટર પોડી કરશો કે એના કારણે ગટરનું પાણી બહાર નહીં આવે, પણ આ શેરીમાં તમે જોઈ લ્યો એકવાર આવીને ગટરનું પાણી શું બધું પાણી બહાર આવે છે। અમારે હવે ગંદકીમાં રહેવાનું છે, અમે આટલા તો તમને ટેક્સના પૈસા ભરીએ છીએ। શેરી નંબર 3 ની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે। હાલ છેલ્લા 4 થી 5 વર્ષમાં અનેક વાર અહીં ખોદકામ કરવામાં આવ્યા છે પાઇપ નાખવા માટે, પરંતુ ત્યારબાદ કોઈ પણ પ્રકારનું પેચ વર્ક કે કામ કરવામાં આવ્યું નથી, એમ જ મૂકી દેવામાં આવ્યું છે।